ગુજરાતમાં આવેલા વાતાવરણના પલટાએ ખેડૂતોની કમર તોડી છે। ડીસા તાલુકાના ઓઢવા ગામમાં ગઈકાલે રાત્રે ભારે પવન સાથે આવેલા વાવાઝોડાના કારણે ખેડૂતોના બાજરીના પાકને વ્યાપક નુકસાનના સમાચાર સામે આવી રહ્યા છે। આ આકસ્મિક હવામાનના ફેરફારે ગામના ખેડૂતોને આર્થિક રીતે ઝટકો પહોંચાડ્યો છે, જેણે મોસમી પાક પર મોટી આશા બાંધી હતી। ગુરુવારે રાત્રે લગભગ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલેલા પવન અને વાવાઝોડાએ ગામના ખેતરોમાં બાજરીના પાક જે હમણાં જ પકવા અવસ્થામાં પહોંચ્યા હતા તેની પવનની ઝડપે સપાટ થઈ ગયા છે અને ખેતરોમાં પાણી ભરાઈ જવાથી તેને કાપવો પણ હવે મુશ્કેલ પડ્યો છે। ત્યારે ખેડૂતોના અનુસાર 70%થી વધુનો પાક નષ્ટ થયો છે, જેના કારણે આવકનો મોટો ઘટાડો થવાની આશંકા છે। મારું નુકસાન મોટું છે। આ ભલો કે ને નુકસાન છે સરકાર કરીને કોઈક આપે ભલે ને બાજરી આપણી બહુ નુકસાન મરાતી રહે, શું કરવાનું। સ્થાનિક ખેડૂતો રબારી ખેંગારભાઈ હરિભાઈએ કહ્યું કે આ વર્ષે વરસાદ પછી અમે બાજરીના ખેતીના મજબૂત આશા બાંધી હતી, પણ વાવાઝોડાએ આ સઘળી આશા પણ પાણી ફેરવ્યું છે। હવે ઋણ લઈ ફરીથી પરિવાર ચલાવવો પડશે। ત્યારે અન્ય ખેડૂતોએ પણ સરકાર તરફથી તાત્કાલિક મદદ અને નુકસાન ભરપાઈની માંગ કરી છે।